રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો. નલિયા ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર. 2-3 દિવસ બાદ ફરી ગુજરાતમાં ફરી શિયાળાએ સુસવાટા બોલાવ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. મંગળવારે 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું. છેલ્લા 24 કલાકમાં નલિયામાં તાપમાન 4.8 ડિગ્રી ઘટ્યું છે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ નોંધાતા લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો તો ક્યાંક 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. હજુ પણ આગામી 7 દિવસ દરમિયાન અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સાથે વહેલી સવારે મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય તેવી પણ શક્યતા છે. અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાતા શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. વહેલી સવારે વાહન ચાલકોને પરેશાની થઈ. વિઝિબિલિટી ઘટતા વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ पड़ी. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 2 दिसंबर से लेकर 8 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो न्यूनतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए, मतलब 8 दिसंबर तक. अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो तापमान है न्यूनतम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. कोस्टल में जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है और जो स्पीड है उसका गति जो है 15 से 20 नॉट है. अभी जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में वो 10 डिग्री सेंटीग्रेड